MS યુનિવર્સિટીમાં મગર દેખા દેતા દોડધામ વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયો। વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીની પાછળથી પસાર થતી ભૂકી કાંસમાં મગરે દેખા દીધી હતી। ગત મોડી રાત્રિએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની ભૂકી કાંસના કિનારે મગર નજરે પડ્યો હતો। અંદાજિત 8 ફૂટના આ મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુનિવર્સિટીમાંથી ભારે જહેમત બાદ મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। મળતી માહિતી અનુસાર બોટની વિભાગના વિદ્યાર્થીઓ અહીં રિસર્ચ અર્થે આવતા હોય છે। આ મહાકાય મગરને પાંજરામાં પૂરવા માટે બહાર તેને ખેંચી લેવાયો હતો અને અંતે વન વિભાગે આ મહાકાય મગરને પાંજરે પૂર્યો હતો। ફેકલ્ટી ઓફ સાયન્સની પાછળ વનકેડી છે, ભૂકી નાલા જે કહેવાય છે, ત્યાં મગર ઉપર આવેલો હતો। તો અમે વન વિભાગને જાણ કરી તો એમની રેસ્ક્યુ ટીમ આવી છે અને મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો છે સારી રીતે। કેટલી જહેમત ઉઠાવી પડી મગર? કલાક જેવું થયું છે। 7 થી 8 ફૂટનો મગર છે લાંબો। બીજા અન્ય પણ મગરો કઈ છે? એ તો શું કે વિશ્વામિત્રી જાય છે એટલે એમાં મગરને એ તો છે જ, એ તો રહેવાના જ છે। આ પહેલી વાર શું કે ઉપર જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓને સુરક્ષા માટે કરીને અમે વન વિભાગને જાણ કરી હતી તો એ આવ્યા અને એમને રેસ્ક્યુ કરેલ છે। શું નામ આપનું? માનવ પટેલ, બોટનિકલ ગાર્ડન સુપરવાઇઝર, MS યુનિવર્સિટી।